તો અમદાવાદના 13 સિનિયર સિટીઝન દુબઈમાં ફસાયા છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધને કારણે ફ્લાઇટ રદ થઈ છે। મહેસાણા મૂળના વતનીઓ ફરવા માટે ગયા હતા। 9 સિનિયર અને 4 યુવાનો દુબઈમાં અટવાયા છે। એમ્બેસી સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ હોવાનું આ પરિવાર જણાવી રહ્યા છે। પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ છે। પરિવારના સભ્યોએ ગુજરાત ફર્સ્ટ પર પોતાની વેદના વ્યક્ત કરી છે। ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે ને આ તમામની વચ્ચે ઘણી બધી જગ્યાએ ઘણા બધા ઇન્ડિયન્સ છે એ ક્યાંક ને ક્યાંક અટવાયા છે। એક ફેમિલી છે જે મહેસાણાના છે ને અત્યારે અમદાવાદ રહે છે પણ ગુજરાત ફર્સ્ટની ઓફિસે પહોંચ્યા છે કારણ કે એમના કેટલાક ફેમિલી મેમ્બર દુબઈ ફરવા માટે ગયા હતા અને ત્યાંથી ફ્લાઇટ રદ થતાં તેઓ ત્યાં અત્યારે અટવાયેલા છે। બેન, સૌથી પહેલાં તો આપનું નામ શું છે અને આપના કેટલા ફેમિલી મેમ્બર છે? અમારા 13 ફેમિલી છે અને મારા સાસુ છે, મોટા સાસુ, મોટા સસરા, નણંદ બધા એમાં છે। ઓકે, ફઈજી બધા। ઓકે, ક્યારે આ લોકો ગયા હતા અને માત્ર ફરવા માટે જ ગયા હતા? હા, ફરવા માટે જ ગયા હતા। 1 વીક થઈ ગયું છે એમને ગયા। ઓકે, તમારું શું નામ છે અને જેટલા પણ ફેમિલી મેમ્બર છે એમની સાથે તમારી હાલ વાતચીત થઈ રહી છે? હા, મારું નામ છે વિનોદ પ્રજાપતિ। મારા બધા કુટુંબના મેમ્બરો જ છે। મારા મધર ફાધર છે, ભાઈ ભાભી છે, મારી ડોટર છે, મારા સિસ્ટર ને ફોઈઓ છે। ઓકે, તો ફોન પર વાત થાય છે? હા, ફોન પર રોજે વાત થાય છે। આ લોકો 24 તારીખે રાત્રેથી દુબઈ ગયા હતા એર અરેબિયાની ફ્લાઇટમાં અને સાંજા ઉતરીને એ લોકો દુબઈ ગયા હતા। ઓકે, એ લોકો રિટર્ન ક્યારે આવવાના હતા? એ લોકોની રિટર્ન ટિકિટ 2 તારીખે રાત્રે 12:20ની હતી પણ એ ફ્લાઇટ કેન્સલ થઈ જે આ ઈરાન અને અમેરિકાને જે યુદ્ધ થયું એના નિવારણના લીધે। ઓકે, તો હાલ એ લોકો ક્યાં રોકાયા છે? શું સ્થિતિમાં છે એ લોકો? હાલ એ લોકો ગોલ્ડન સેન્ડ હોટલમાં રોકાયા હતા 10 નંબરમાં પણ હવે એ લોકોની બી લિમિટ હતી 2 તારીખ સુધી એ લોકોએ હોટલ બુકિંગ કરાયેલું હતું। એ લોકોની લિમિટ પૂરી થઈ ગઈ એટલે એ લોકોએ ફરી 2 દિવસ એક્સટેન્ડ માંગ્યું હતું તો એક્સટેન્ડ બી કરી આપ્યું છે પણ હવે એવું પરિસ્થિતિ છે કે પૈસાની ત્યાં અભાવ છે, પૈસા ખૂટી પડ્યા છે। એ લોકો જેટલું દવાઓને જમવાનું બધું લઈને ગયા હતા એ લોકો એમનું પૂરું થઈ ગયું છે એટલે હવે અને બધા સિનિયર સિટીઝન છે એમાં એક જ યંગ છે, બાકી તો બધા ઉંમરલાયક જ વ્યક્તિઓ છે। હા, તો એ લોકોએ જે એની એમ્બેસી છે આપણી ઇન્ડિયન એમ્બેસી એના સંપર્કમાં છે કે એને સંપર્ક કરવાનો ટ્રાય કરી રહ્યા છે? એ લોકો ત્યાંની એમ્બેસી છે કે ત્યાંની ફ્લાઇટો છે એ બધાને કોલ કરીને અને મેલ કરીને જાણ કરે છે પણ એ લોકોનો સામેથી કોઈ રિપ્લાય છે નહીં એમ્બેસીવાળાનો। તો હવે મારો લાસ્ટ પ્રશ્ન એ છે કે તમારી શું અપેક્ષા છે? શું મદદ તમે માગો છો ગવર્મેન્ટ પાસે? મારી ગવર્મેન્ટને એટલી જ કહેવાનું છે કે એ લોકો જલ્દીમાં જલ્દી એ લોકોનો સંપર્ક કરે, તેની એમ્બેસીનો સંપર્ક કરે કાં તો આપણી ત્યાંની એમ્બેસીનો સંપર્ક કરીને આ જેટલા પરિવારના મેમ્બરો છે અથવા અન્ય આના સિવાય બીજા બી છે એમને વહેલી તકે અહીંથી ફ્લાઇટ મોકલીને એ લોકોને પાછા લાવવાની વ્યવસ્થા કરે। બાકી ત્યાંની ફ્લાઇટો ચાલે છે, આપણી ઇન્ડિયાની ફ્લાઇટ કોઈ પણ ત્યાં ચાલતી નથી એટલે ત્યાંની બી ચાલે છે। એ લોકો બી એમની ફ્લાઇટો બંધ કરીને એ લોકો ચાર્ટર્ડ પ્લેનથી પબ્લિકને લાવે છે પણ એમાં બી કાળાબજારી કરે છે કે ભાઈ અત્યારે 25,000ની ટિકિટ હોય તો એ લોકો 1.25 લાખના 1.5 લાખની વાતો કરે છે અને એમાં બી ઉપડવાની કોઈ શ્યોરિટી છે નહીં એટલે હવે અમારે શું કરવું એ મેં બી મૂંઝવણમાં છીએ। તો આ ફેમિલી છે જેમણે એક રિક્વેસ્ટ કરી છે કે ભાઈ એમનો જે ફેમિલી છે એમના પરિવારના જે બધા સિનિયર સિટીઝન સભ્યો છે એ લોકો મેડિસિન પણ લે છે અને અત્યારે તો એમને હોટલ પણ ખાલી કરવાની સ્થિતિ આવી છે। એમ્બેસીનો પણ ટ્રાય કરી રહ્યા છે, સંપર્ક કરવાનો મેલ પણ કરેલા છે પણ એમનું એવું કહેવાનું છે કે જોઈએ એવો ફીડબેક મળતો નથી અને ફાઇનાન્શિયલી પણ અત્યારે પ્રોબ્લેમ છે કારણ કે સ્વાભાવિક છે કે આટલા દિવસથી ફરવા માટે ગયા હોય એટલે હવે બેંક ખાતામાં પણ પૈસા નથી। તો વહેલામાં વહેલી તકે ગવર્મેન્ટને એ લોકો અપીલ કરી રહ્યા છે મદદ માટે કે એમના ફેમિલીના જે મેમ્બર્સ છે એમને અહીંયા પરત લાવવામાં આવે। કેમેરામેન મનીષ દવીની સાથે જેડી ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।